હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસા તાલુકાના બિલકુવા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં વીજળીના જીવતા તારના સંપર્કમાં આવતા ભેંસનું મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ બિલકુવા ગામના હરેશભાઈ ચૌહાણ પોતાની ભેંસોને ચરાવવા માટે ખેતરમાં લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન ગણેશપુરા કંપા ગામની સીમમાં આવેલ એક કુવા બોરની વીજ લાઇનનો તાર જમીન પર પડેલો હતો અને તેમાં વીજ પ્રવાહ ચાલુ હતો। આ દરમિયાન એક ભેંસનો પગ આ જીવતા તાર પર પડતા સ્થળ પર જ તેનું મોત થયું હતું। આ ઘટના કારણે પશુપાલન પર આધારિત પરિવાર પર આર્થિક સંકટ તૂટી પડ્યું છે। મૃત ભેંસ દુધાળી હોવાને કારણે પરિવારને ભારે નુકસાન થયું છે। ઘટનાની જાણ ઉત્તર ગુજરાત વીજ કંપની ટિંટોઈ કચેરીને કરવામાં આવી છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ પેટા કચેરીમાં છેલ્લા ઘણા સમયથી નજીકના કર્મચારીઓ હોવાને કારણે બેદરકારી દાખવવામાં આવતી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે। સ્થાનિક લોકો દ્વારા વીજ કંપની પાસે યોગ્ય કાર્યવાહી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા। મગનસિંહ ગામ બિલકુવા જીબીનું તાર પડતા મારી ભેંસ કરંટ લાગતા એક્સપાયર થઈ ગઈ છે। એનું મારો વળતર જોઈએ। આ જવાબદારી કોણ છે? રસ્તા વચ્ચે તાર તૂટેલું ચાલુ લાઈન મારે એના પર સંસાર ચાલતો હતો।